જય શ્રી કૃષ્ણ. જય હો, મંગળમય હો. આજે 25 ડિસેમ્બર મારા પવિત્ર ભવ્ય દિવ્ય નવ્ય ભારતના લોકોને શું થઈ ગયું છે? સનાતન ધર્મનું સત્ય કેમ સમજાતું નથી? એનું સદાય મને દુઃખ રહ્યા કરે છે. જાત જાતના અને ભાત ભાતના સ્વભાવવાળા મા બાપ, શિક્ષકોના વિચારો, સ્વભાવો, વર્તનો આજે પણ પશ્ચિમી સંસ્કૃતિને જ વળગેલા છે. ના તાલ, જેનો અર્થ કેવો થાય? ગુજરાતી ભાષા સમૃદ્ધ છે, જેને કોઈ તાલ નથી એ નાતાલ. કદાચ પશ્ચિમી સંસ્કૃતિમાં નાતાલને ઘણા જ સારા શબ્દો અને ભાવથી નવાજ્યો છે. જ્યારે દિવાળી એટલે દિવસ વાળશે, સંવારશે, એને કહેવાય દિવાળી. આજના દિવસે સ્કૂલના ટીચરો, શિક્ષકો બાળકોને માગતા શીખવશે અને પોતે પણ સાન્તાક્લોઝ બનશે. પશ્ચિમનું આંધળું અનુકરણ બાળકોના ભવિષ્યને કઈ ગર્તામાં ધકેલવા માગે છે. કોઈ શિક્ષકો માગતા શીખવે છે, તો કોઈ મા બાપ બાળકને ખૂંખાર હથિયારો વાપરતા શીખવે છે. એક માગતા શીખવે છે શિક્ષક, જ્યારે મા બાપ બીજાને મારતા શીખવે છે. માગતા અને મારતા શીખવાની મહેનત નહીં કરવી પડે ભાઈ. જન્મજાત બાળક સંસ્કાર લઈને જ આવ્યું હોય અને એમાં મા બાપના પણ સંસ્કારો નહીં, કુસંસ્કારો જ ભળે. વળી સનાતન ધર્મની વાતો કરતા હોય. એક બ્રાહ્મણને મેં બાળકને યજ્ઞોપવિત જનોઈ ધારણ કરવાનો મંત્ર દેતા જોયા. હવે શું એણે મંત્ર દીધો એ તો એ જાણે ને ભગવાન જાણે. એ તો મને ખબર નથી. પણ પોતાના બાળકને પિસ્તોલ ચલાવતા શીખવનાર બીજાના બાળકને શું મંત્ર શીખવ્યો હશે? કોને ખબર? પ્રભુ જાણે. બસ આવા મા બાપ કે આવા ધર્મ મંત્રો કહેનારથી ચેતવા જેવું નથી લાગતું. સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરાવવાથી વૃત્તિ પણ એવી જ જાગૃત થવાની અને રામકૃષ્ણનો ડ્રેસ પહેરાવવાથી પણ વૃત્તિ બદલશે. સવારના પોરમાં નાહ્યા પછી ધોયેલા વસ્ત્રો પહેરવાથી આપણી વૃત્તિ, આપણો સ્વભાવ, આપણા વિચારો બદલી જાય છે. એમ થાય કે દીવા કરીએ, બત્તી કરીએ, અગરબત્તી કરીએ, ભગવાનનું નામ લઈએ, આખી વૃત્તિ બદલાઈ જાય. આપણે ફ્રેશ અને ફિટ અને સ્ફૂર્તિવાન દેખાવા માંડીએ કે નહીં? વિચાર કરો અને રવાના કરો આ પાશ્ચાત્ય સંસ્કૃતિને કે જેમાં કોઈ અર્થ નથી, માત્ર હિન્દુત્વ મિટાવવાનો જ પ્રયોગ છે. તેથી આવા લોકોના સાથ અને સહકારની હંમેશા અપેક્ષા રાખવી. આપણું બાળક જ્યારે સ્કૂલમાં જાય છે, ઘરે આવે છે, ત્યારે એની ચાલ ચલગત, એનો વર્તાવ, એની વાણી કેવી હોય છે, તેના ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ કે એના દોસ્તારો કેવા છે. અડધી રાતે એના ચોપડા કપડાં કોઈ દિવસ તપાસ્યા આપણે કે કોઈ ખોટી વસ્તુ તો એમાં નથી ને? કોઈ ખોટી વાતો તો બાળક લઈને નથી આવતો ને? કોઈ ખોટા સંસ્કારો તો કોઈના એને લીધા નથી ને? એમાં દીકરીના સંસ્કારોને તો ખાસ તપાસ કરવાની જરૂર છે. પણ આપણે તો દીકરીને પિસ્તોલ ચલાવતા શીખવીએ છીએ. જુઓ ભાઈ બહેન બે પિસ્તોલ તાણીને કેવા ઊભા છે ને કેવા એકબીજાને ડરાવી રહ્યા છે. ખરેખર આ મારા મગજમાંથી આ ચિત્ર જતું નથી. આ ભયંકર ચિત્ર કે જે બાળકને ભવિષ્યમાં ખૂંખાર બનાવી દેશે અને પહેલો જ નડશે એના મા બાપને. માટે ચેતો. અને જેને પણ આવા ચિત્રો મૂકવા હોય તેને હું આગ્રહપૂર્વક કહું છું કે તમે તમારા ઘરમાં લેમિનેટ કરીને મઢાવીને રાખો, લેમિનેટ કરીને. પણ તમે સ્ટેટસમાં છે કે તમે વોટ્સએપ પર આવા ચિત્રો તમારા બાળકોને જે ખુખાર બનાવતા શીખવો છો એવા નહીં મૂકો. કારણ કે એનું જોઈને બીજાના બાળકો પડામત કરશે અને બીજાના મા બાપો પણ તમારી જેવા જ હશે સંસ્કારી. એટલે તો હું સંસ્કારી કહું છું. એ લોકો પણ પિસ્તોલ ચલાવતા શીખવશે બાળકોને. માટે બહુ ધ્યાન રાખો. મારા એક મારી ક્લિપ ઉપર આ વાતો હોય છે, કારણ કે મારો આત્મા ડંખે છે મને. મેં એ ભાઈને કહ્યું કે મારી બાલરૂપ બોરડી એટલી સુંદર છે કે હું તમને મોકલું, તમે એડ્રેસ આપો. પણ એને તો ખૂંખાર બનાવવો છે બાળકને. એને એની જેવો બ્રાહ્મણ નથી બનાવવો. કંઈ વાંધો નહીં, એ પણ સૌના કર્મ ભોગવવાના જ રહેશે.